માતા કી જય। હું આપનો માજી સૈનિક ગઢવી હરેશભાઈ તમામ ગુજરાતના માજી સૈનિક અને ઓલ સિવિલિયન્સને કહેવા માંગુ છું કે આજે જોઈ લ્યો આ અમને સવારથી સવારે 8 વાગ્યાથી જ અમને કિડનેપ કરી લેવામાં આવ્યા છે આ પોલીસ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અમને આજે એવી માહિતી મળી છે કે તમને બધાને કિડનેપ કરીને તમને બધાને ગોળી મારી દેવાની છે। હું આ જોઈ લઉં છું આ હર્ષ સાહેબ અને ગુજરાતની ઓલ જનતાને કહેવા માંગુ છું કે આ સરકારની તાનાશાહી છે જેની અંદર આ પોલીસ તંત્ર પણ એની સાથે સંકળાયેલું હોય એવું લાગે છે। આજે તો મને આજે જેમની ડ્યુટી છે પોલીસની એ મને લાગે છે કે આજે એમની ડ્યુટી ક્યાંક કરવામાં ભૂલ કરી ચૂક્યા છે। આજે માજી સૈનિકો સાથે જે અત્યાચાર અને આજે થયો છે તેનો તો હું તેમને પ્રશાસનને કહેવા માંગુ છું કે જે તમે કસમ પ્લેટ ખાધી હતી જે તમે જે વર્દી પહેર્યો છે થોડીક એની તો શરમ કરો। તમને શરમ આવી જોઈએ કે આપણે કોની ડિટેન કરી રહ્યા છીએ કોને ક્યાં લઈ જઈ રહ્યા છીએ। આજે અમને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ અમારું શું થશે શું નહીં થાય પણ કોઈ વાંધો નહીં મરવા માટે અમે તૈયાર છીએ। આજથી અમે જ્યારે 17 વર્ષ દેશની સેવા કરી ત્યારે પણ અમે મરવા માટે તૈયાર હતા અને આજે પણ મરવા માટે તૈયાર છીએ। પણ દેશની જનતાને કહેવા માંગુ છું કે આ વિડીયો મારો ઓલ ગુજરાતની અંદર બધી સિવિલ પબ્લિક ઓલ માજી સૈનિક ઓલ ઇન્ડિયાના આર્મી પર્સન્ટ પ્રધાનમંત્રી મોદી જે તિરંગાનું નામ લઈ અને ફૌજમાં ઉપર જે રાજકારણ કરે છે જે અમિત શાહજી પણ રાજકારણ કરે છે ફૌજની ઉપર તેમને બધાનું કહેવા માંગુ છું આ વિડીયો પહોંચાડો તેમની સમક્ષ તેમની ખબર પડે કે ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર થાય છે। તો આપ જોઈ શકો છો બધા માજી સૈનિકો આ મને એમ લાગે છે ડ્રાઈવર તો સિવિલિયન હોય એવું લાગે છે ખબર નહીં શું છે એમની ભાઈ કોઈ ડ્રેસ નથી પહેર્યો જોઈ લ્યો આ પોલીસ તંત્ર પણ જોઈ લ્યો અને આ માજી સૈનિક અને વીર નારી જેની 65 વર્ષ થઈ ગઈ છે તેમને હું કહેવા ઉપાડીને લઈ જાય છે। તો આ વિડીયો મારો આખા ગુજરાતની અંદર તમામ ઓલ ઇન્ડિયાની અંદર આ નાખવા વિનંતી। જય હિન્દ ભારત માતા કી જય।